મહેસાણામાં નીતિન પટેલે કોંગ્રેસને આપ્યો જવાબ। ભાજપ પાસે રેસમાં દોડનારા ઘોડા છે। નીતિન પટેલે આ વાત કરી કાર્યકર્તા આભાર દર્શન સમારોહમાં કોંગ્રેસ પર તેમણે કટાક્ષ કર્યો। રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં 2 ઘોડા હોવાની વાત કરી હતી। એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નાચતો ઘોડો હોય। ભાજપ પાસે હરિભાઈ જેવા રેસમાં દોડવાવાળા ઘોડા છે। વરઘોડામાં નાચતો ઘોડો જોઈએ તો કોંગ્રેસવાળાને બોલાવજો। બધું એક પરિવારના નામે ચાલતું હતું દેશમાં। મોદી સાહેબે અહીં પરિવાર કાઢ્યો, દેશ ચાલુ રાખ્યો અને બીજા બધા નેતાઓના નામ જે વડાપ્રધાન થઈ ગયા। પહેલા શું હતું, હું કોઈની ટીકા નથી કરતો, હું બધું યાદ કરાવવા માંગુ છું કે બદલાવ કેવી રીતે થાય। માનસિકતા, વિચાર શક્તિ, દીર્ઘદ્રષ્ટિ દેશના માટે વ્યક્તિની કેવી હોવી જોઈએ। પહેલા શું હતું, જવાહરલાલ નહેરુ ભવન મ્યુઝિયમ, હવે ખરેખર બધા વડાપ્રધાનોની ત્યાં યાદગીરી છે। લાલ બહાદુર શાસ્ત્રીની, ચરણસિંહની, ચંદ્રશેખરની, જે બની ગયા વાજપેયીજી બધાની નામ શું તો નહેરુના નામે। એટલે જ્યારે એક જ પરિવાર હોય એવું ચિત્ર હતું। મોદી સાહેબે કશું ના કર્યું, એક નાનો ફેરફાર કર્યો અને પ્રધાનમંત્રીઓનું મ્યુઝિયમ કરી દીધું। એ નેતાએ કહ્યું, આપણો હું નથી કહેતો, 2 પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નચાવવાનો ઘોડો। હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવાવાળા ઘોડા જ છે। કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોઈને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે।